કેમ છો બધા? આજે આપણે શેરડી વગર અને શેરડીના મશીન વગર શેરડીનો રસ બનાવવાના છે. હવે તમને બધાને એમ થશે કે ભાઈ શેરડીનો રસ તો બજારમાં તાજો તાજો મળે છે, તો તમારી રેસીપી શું કામ જોવી? પણ આ મારા એ વ્યુઅર માટે છે કે જે ફોરેનથી જોવે છે અને જેની આ શેરડીનો રસ અથવા ફ્રેશ નથી મળતો, એના માટે પણ છે કે જેને ઇન્સ્ટન્ટ કોઈ ગેસ્ટ આવેલું હોય અને તમને શેરડીનો રસ પીવાનું મન થયું છે અને બજારમાં પણ તાત્કાલિક લેવા જવાનું પોસિબલ નથી, એના માટે પણ શેરડીનો રસ છે. છતાં પણ તમને ગમે આ વિડીયો તો વિડીયો એન્ડ સુધી જોજો, એકદમ એના જેવો જ ટેસ્ટ આવે છે. તેના માટે શું લીધો છે? 2 ચમચી ગોળ. હવે જેટલા તમારે ગ્લાસ કરવા હોય ને, સપોઝ ત્યારે મારે 2 ગ્લાસ કરવા છે તો 2 ચમચી ગોળ લેવાનો છે. અને ગોળ છે ને બહુ કાળો નહીં લેવાનું અને સાવ સફેદ પણ નહીં ગોળ લેવાનું, બરાબર છે? સંચર પાવડર છે અને બીજા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો પહેલાં આપણે શું કરશું, ગોળ લઈ લેશું. મિત્રો, ખાલી તમને વિચાર આવે ને એમ થાય ને કે શેરડીનો રસ બનાવવો છે, સપોઝ ઇન્સ્ટન્ટ પણ ઘણી વખત તમારા ઘરે ગેસ્ટ આવે ને એવું મન થાય કે તમને કોઈ એમ કહે કે અરે આજે તમારે શેરડીનો રસ પીવો છે અને તમે પણ વિચારમાં પડી જાઓ અરે તાત્કાલિક અત્યારે ક્યાં લેવા જાઓ, એના માટે પણ છે. અને એની અંદર હવે નાખવાના છે ફુદીનાના પત્તા. 2 ગ્લાસ માટે ઓછામાં ઓછા 10થી 15 તમારે ફુદીનાના પત્તા નાખવાના છે, એનાથી વધારે નથી નાખવાના. દાંડી બિલકુલ નહીં નાખતા, દાંડી નાખશો તો કડવાશ આવી જશે. એટલે તમારે આવી રીતે 5 તોડીને નાખવાના છે. જો ફુદીનાના પત્તા નાખી દીધા છે. હવે એની અંદર નાની 1 ચમચી સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ આપણે નાખવાનો છે. એની અંદર જો તમને ભાવતું હોય તો મરીનો ભૂકો પણ નાખી શકો. હવે અડધું લીંબુનો રસ આવી રીતે નીચોવીને તમારે નાખવાનો છે, એટલે આપણે અડધા લીંબુનો રસ નીચવી નાખશું. હવે એની અંદર આપણે નાખશું લોટ્સ ઓફ બરફ, કારણ કે થોડોક શેરડીનો રસ ઠંડો હોય તો પીવાની મજા આવે, તો થોડોક આપણે બરફ નાખશું. અત્યારે થોડુંક જ પાણી નાખશું ચર્ન કરવા માટે, બહુ ઝાઝું નહીં નાખીએ. એટલે થોડુંક બહુ ઓછું પાણી નાખેલું છે. પહેલે થોડુંક પાણી નાખીએ ને સરસ એકદમ ચર્ન કરી લેશું આપણે. તો જો આપણે સરસ ચર્ન કરી લીધું છે અને તમને બતાવું. અને હવે આપણે ફરીથી થોડુંક ઉપર પાણી નાખી દઈશું અને સરસ હલાવી લેશું. આ તમને જોઈને જ ખ્યાલ આવી જશે. અને હવે આપણે સર્વ કરી લઈએ. ને જ્યારે મન થાય આ ઠંડો ઠંડો શેરડીનો રસ, જો એકદમ બજાર જેવો અને ટેસ્ટમાં પણ એટલો જ સરસ. તમને કલર ઉપરથી જ પણ ખ્યાલ આવી જશે. તો તૈયાર છે આપણો શેરડીનો રસ વગર શેરડી અને વગર શેરડીના મશીને. આ મિનિટોમાં તમે વિચારો અને તરત જ તૈયાર થઈ જાય અને સાથે ટેસ્ટમાં બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં કરો. મિત્રો, એક વખત આ રીતથી જરૂર બનાવજો અને ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.